કથા, કલા, સાહિત્ય, કલાકાર એ વિશે આપણે આજે જાણીશું. કલા, કથા અને વ્યથા એ જીવનના પાસાઓ છે. જીવન એ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓથી ભરેલું છે. પછી એ પ્રવૃત્તિઓ સારી અને નકામી બંને, સારી નરસી બંને પ્રકારની હોય છે. જેમાં જે માહિર હોય તે ફાયદાને મેળવતો રહે છે. નાની નાની વાત પણ કલાથી યુક્ત હોય છે અને જે તેને યોગ્ય રીતે કરી શકે છે તે માટેનો કલાકાર બની જાય છે. કથા એટલે ભૂતકાળમાં બની ગયેલી સારી ખોટી ઘટનાક્રમનું વર્ણન, જેમાંથી વર્તમાન અને ભવિષ્ય માટેનું પ્રેરણાબળ મેળવવાનો પ્રયત્ન હોય છે. જે તેને સારી રીતે સમજાવી શકે છે તે ઉત્તમ મનાય છે. આ એક સુંદર કલા છે. કોઈના મનની અંદર ખોટી અને સાચી વાતને સમજાવવા માટેનો પ્રયાસ તો હોય જ, પરંતુ તે એવી રીતે સમજાવાય કે સાંભળનારના મગજમાં અને હૃદયમાં ફીટ બેસે, અને આ માટે એક ઉત્તમ કલા હોવી જરૂરી છે. જે કલા સહજ હોય એટલે કથાકાર એ એક કલાકાર પણ હોઈ શકે, કે જેની કલાયુક્ત જ સમજાવવાનો પ્રયત્ન કરે, પણ કથાકાર સાચા અર્થમાં ગુણોથી યુક્ત જીવનમાં ઘણા ગુણોને ઉતારીને તેને રજૂ કરે તો તે એક બોલવાની સારી કલા સાથે તેમના સુંદર ગુણોની મીઠાશથી રજૂ કરે વાત, જે તેમના અનુભવોમાંથી પસાર થઈ હોય તો તે હૃદયસ્પર્શી બનતી હોય છે. આ એક સત્યની સાક્ષી અને પુરાવા રૂપ હકીકત હોય છે, જે સાંભળનારા જીવનને બદલવા સક્ષમ હોય છે. અને તો ઊંધા ગળામાં પણ પાણી ભરાઈ જાય છે તેમ કહેવાય. કલાકાર પણ અભિનય દ્વારા જીવનના એવા પ્રસંગો દર્શાવતા હોય છે જેનો ઘટનાક્રમ થયેલો હોય અથવા ભવિષ્યની કલ્પના સાથેનો હોય, પણ તેમાં માત્ર ને માત્ર કલા જ હોય છે. તે જે દર્શાવે છે તે આચરણમાં જ હોય તેવું નહિવત જોવા મળે. માટે હજારોની સંખ્યામાં ગીતો અને અભિનીત કલા સામગ્રીઓ જેવી કે થિયેટર, સિનેમા ઘર અને એમાં ચાલતા પિક્ચર્સ દરેક વ્યક્તિના જીવનને આનંદનો રસ્તો ઉત્પન્ન કરે છે. પરંતુ જે હકીકત દર્શકોને ડાયરેક્ટર સમજાવવા માંગતો હોય તે દર્શક પોતાની બુદ્ધિ અને ક્ષમતા પ્રમાણે સમજતો હોય છે, અને માટે બુદ્ધિજીવી એ તેમાંથી પ્રગતિને શોધવાનું સેફ સાઈડ કેવી રીતે મળે તેનો પ્રયત્ન આદરે છે. જ્યારે વિવેકહીન બુદ્ધિહીન વ્યક્તિ એ તેમાંથી ડાયરેક્ટર ન કરવાના કામ કેટલા નુકસાનપ્રદ હોય છે સમજાવવા માગતો હોવા છતાં તેવા જ કર્મો તરફ પ્રેરાય છે, જેની સમજ ડાયરેક્ટરની બુદ્ધિને સમજવા માટે યોગ્ય હોતી નથી, અને માટે સમાજમાં આવા વ્યક્તિઓ ન લેવાના અર્થોને વળગી પડે છે અને એવા લોકોનું પ્રમાણ વધી જાય છે. આ ભૂલ તેમના ખુદના સંસ્કારોની હોય છે, કારણ કે તેમને સાચી સમજની કોઈ ઈચ્છા હોતી નથી. અને આવા વ્યક્તિઓ જ્યાં કથા થતી હોય ત્યાં ફક્ત જમણવારની જ રાહ જોતી હોય છે. જ્ઞાન પીપાસાથી આવી વ્યક્તિઓ જતી હોતી નથી, કારણ કે તેમની પહેલી જરૂરત જ્ઞાન નહીં પણ ભૂખ છે. અને આ માટે તેમણે જીવનમાં અનેક કૌશલ્યો પાછળ તૈયારી કરવી પડે છે. જો તેઓ કોઈ કલાક્ષેત્ર કે કોઈ હાથકલા જેવી વસ્તુઓ તરફ પ્રેરાયા હોય તો પણ તેમની હસ્તકલાઓનું વેચાણ કેટલું અને કેવું થાય તે પર નિર્ભર હોય છે. તેમ ન થતાં ચોર્ય કલા, છેતરપિંડીની કલા વિકસતી જોવા મળે છે. ચોર્ય કલા, અરે હા, ચૌર્યને કલા કહું છું? ખરેખર હા, ચોરી પણ એક કલા છે. તેમાં પણ સમય, બુદ્ધિ, હોશિયારીની ઘણી બધી જરૂરત રહેલી હોય છે. ઘણા મોટા લોકો કિંમતી વસ્તુઓનો સંગ્રહ સાચવવા ખૂબ જ વ્યવસ્થા કરેલ હોય છે. ક્યારેક તે મેળવવા માટે એ ચોર્યવૃત્તિવાળા બુદ્ધિ ચલાવી અને ત્યાં સંબંધોને કેળવી ત્યાં પહોંચી જતા હોય છે, અને પછી સમય અને તક મળતા તેનો લાભ પણ ઉઠાવતા હોય છે. ને પાક્કા બંદોબસ્ત હેઠળ સચવાયેલ કિંમતી સાધનોની સિક્યુરિટી તોડવા માટે હોશિયારી, બુદ્ધિ અને શારીરિક શક્તિનો ઉપયોગ બહુ કલાત્મક રીતે કરતા હોય છે. આ રીતે દરેક નાની અને મોટી વસ્તુઓ જે ભૌતિક સુખને આપનારી છે તેમાં કલા મુખ્યત્વે કામ કરે છે. ઘણા બધા નાના બાળકો હોય, સુંદર હોય, સરસ કપડાં પણ પહેરાવ્યા હોય, પણ કોઈક જ બાળક અને તેનું વર્તન
બધાને મુગ્ધ કરતું હોય છે, અનેકોના દિલને જીતી લેતું હોય છે. આ તેની કુદરતી રીતે થતી પ્રવૃત્તિનું ખેંચાણ લોકમાનસ પટ પર હોય છે. પરંતુ જ્યારે તે બધા બાળકોને કોઈ રજૂઆત કરાવતી વખતે જે બાળકનો દેખાવ અતિ સુંદર ન હોય છતાં ખૂબ સકારાત્મક અને સહજ હોય તો તે સર્વના હૃદયને સ્પર્શે છે. પછી ત્યાં સૌંદર્યનું ખેંચાણ ન રહી તેના ગુણોના સૌંદર્ય પર માનવ મન મુગ્ધ થઈ જતું હોય છે. આમ પ્રવૃત્તિ સારી નરસી બધી જ થતી હોય છે. ત્યાં વ્યક્તિની કલાનું પ્રદર્શન અવશ્ય થાય છે. પરંતુ હવે આપણે વિચારીએ કે સાચી કલા કઈ છે? ગાવું, વગાડવું, અભિનય કરવો, સાહિત્ય, લેખન, સુંદર વસ્તુ બનાવવી, આ બધું જીવનમાં જરૂરી છે જ, જેમાં ભૌતિકતાનું સુખ, સુવિધા અને તેને લગતું તમામ કાર્યનું આપણને દર્શન પ્રાપ્ય છે. પણ સાચી જીવનની કલા તો સ્વને સુખ આપનારી અને સ્વના હિતને ભૌતિકતામાં ન ખોવાની એ છે. તો આ કલા માટે કથા એ એક માધ્યમ બને છે, જેમાં ઉત્તમ ડોંગરે મહારાજ જેવા તથા એવા ઘણા કથા વ્યાસ જે બધાની પ્રિય હોય, જેમની વાણી પ્રેરણાદાયક હોય, તેમની પાસેથી સાચી જીવનની શિક્ષાની પ્રાપ્તિ ઉપલબ્ધ હોય તેવા સર્વ કથાકાર ગુરુ સમાન હોય છે. જેનામાં શ્રદ્ધા હોય તેનામાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહંકારના ત્યાગની કલા શીખવી તે મૂળ મંત્ર છે. જીવનમાં આ એક મોટી કલા છે. જે વ્યક્તિએ અહંતા અને અહમ સૂક્ષ્મ પણ ન આવવા દે ને વાણીમાં તથા વર્તનમાં જરૂર પડે પોતાની કાર્ય અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એનું વર્ણન તે કરી શકે છે. પરંતુ તેમાં અહંકારનો ત્યાગ હોય તેવી વાણી ઉદ્ભવતી જોવા મળે તો સુંદર જીવન જીવવાની કલા તેમણે ઉપલબ્ધ કરી છે. આ એક ઉત્તમ કલાકાર છે. જીવનના નાટ્યમંચ પર એ સુંદર અભિનેતા તથા સુંદર દિગ્દર્શક બની જીવી જાય છે. જીવન એ એક મંત્રમુગ્ધ કરી દેનારી કલાનું સૌંદર્ય છે. પણ કલાપીએ કહ્યું છે કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. આ પંક્તિ ઘણા બધા ભાવોને વ્યક્ત કરી દે છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં ઉત્તમ સુંદરતા યુક્ત વ્યવહાર તમને ઉત્તમતા અને માન સન્માન પ્રતિષ્ઠાયુક્ત જીવન બક્ષે છે. આ માટે વ્યક્તિએ સરળતા, સહજતા, વાણીની ઉત્તમ રજૂઆત દ્વારા, સ્વાર્થ રહિત નિર્દોષ વ્યવહાર દ્વારા તથા ન કરવાના કાર્યોથી દૂર રહી યોગ્ય કાર્ય કરતા જો આવડી જાય તો આ સર્વ કલા જો હસ્તગત થાય તો નિસંદેહ જીવન જીવવાની કલામાં વ્યક્તિ સર્વશ્રેષ્ઠ નિર્દેશક, દિગ્દર્શક, લેખક, સાહિત્યકાર અને અભિનેતા સર્વકાય બની જાય છે. આ પ્રાપ્ત કરવું આ ગુણોના વિકાસથી જ થાય છે. અને માટે જીવનના આ મંચ પર, રંગમંચ પર ઉત્તમ કલાકાર સાબિત થવા માટે આ ગુણોનું હોવું આવશ્યક છે. કહ્યું છે ને એક કવિએ, એક ગીત છે આપણે સાંભળીએ છીએ, રંગમંચ હૈ દુનિયા સારી, હર ઇન્સાન અભિનેતા હૈ. રંગમંચ હૈ દુનિયા સારી, हर इंसान अभिनेता है. जिंदगी है खेल, कोई पास कोई फेल, खिलाड़ी है कोई અનાડી હે કોઈ. આવા ઘણા બધા ગીતો આપણે સાંભળીએ છીએ. ये दुनिया एक सर्कस है, ये सर्कस है 3 घंटों का, पहला घंटा बचपन है, दूसरा जवानी, तीसरा बुढ़ापा है. તો આવા જીવન ને ખેલ, રંગમંચ બતાવનારા ઘણા બધા આપણે ગીતો જે પિક્ચરની અંદર ડાયરેક્ટર આપણને સમજાવવા માંગતા હોય છે કે આપણે આ જિંદગીની અંદર શું છીએ, આપણે શું કરવા આવ્યા છે. પણ આ આપણે વાહવા બોલી અને ખુશ થઈ જતા હોય છે. આપણે સાંભળતા આવ્યા છે અને વાહવા ખૂબ સુંદર ગાયું છે, ખૂબ સુંદર લખ્યું છે કહી વાહવા એ બોલાવીને પાછા ખુશ થતા ભૂલી જતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતાને નહીં સમજતા આપણે ફરી પાછી એવી દોડમાં લાગી જઈએ છીએ કે જે મેળવવાનો આનંદ ક્ષણિક રહે છે, પછી બીજી ભૌતિક વસ્તુના આકર્ષણમાં દોરાઈ જઈએ છીએ.
ઘેરાઈ જઈએ છીએ. પણ આવા ઘણા બધા જીવનને લગતા મહત્ત્વના સંદેશાઓ કલાકારો, કથાકારો, લેખકો અને સાહિત્યકારો આપણને આપતા રહે છે ને આપણે ભૂલતા જઈએ છીએ. પહેલાંના ઘણા વૃદ્ધોને સિનેમા જોવાનું કહીએ તો કહેતા, દો ઘડી કા દેખના ઓર આખર ધૂલ કી ધૂલ. મારા સાંભળવામાં આ શબ્દો અનેક વાર આવેલા છે. અને પછી કહે કે તેના કરતાં ઘરમાં બેસો ને ભગવાનનું નામ લો તો કાયાનું કલ્યાણ થાય. આજે તે વડીલો નથી રહ્યા, પણ હરપલ કર્ણપટલ પર આ શબ્દો ગૂંજે છે. કારણ કે પિક્ચરના કલાકાર, લેખક, ડાયરેક્ટર જે સમજ આપે છે તેને ગ્રહણ નહીં કરતા. તેમાં કપડાં કેવા છે, તેમાં ફેશન કેવી છે, તેમાં કેવી ગાડીઓ છે નવી નવી, હીરો હિરોઈનની એક્શન કેવી સુંદર છે, કયા હીરો અને હિરોઈન સુંદર દેખાય છે, ગીતમાં મ્યુઝિક કેવું છે, ડાન્સ કેવો છે વગેરે પર આપણું ધ્યાન કેન્દ્રિત થતું રહેતું હોય છે. પરંતુ પિક્ચરમાં જાણવાનું અને શીખવાનું શું છે તેની પ્રેરણા લોકો લેતા હોતા નથી. અને માટે આખર ધૂલ કી ધૂલ શબ્દ સાર્થક થતો રહે છે. તો સાચું ગ્રહણ કરવું એ પણ એક કલા જ છે. દોસ્તો, તમે તમારી મહેનતના પૈસાથી જ્યારે સિનેમા જુઓ છો ત્યારે તમારા મહેનતના પૈસા ઉગી નીકળે તેવા સારા સંસ્કાર તેમાંથી શીખો. એ શીખવું એ મહાન કલા છે. ભૌતિકતા પ્રાપ્ત કરવી એ પણ કલા જરૂર છે, પણ જીવનનું સાચું સુખ તે પછી જાણે કે ગુમાવી દીધું હોય તેવો આભાસ આવા સુખી પરિવારોને લાગતો હોય છે. પછી દરેક વ્યવહાર જાણે કે એક કરવા ખાતર જ થતો હોય તેવું એને લાગે છે. પછી તે ઘરના બાળકોને સાચું સુખ ક્યાં છે, શું છે વગેરે ખબર પડતા જ્યાં સાચી લાગણી, પ્રેમ, હૂંફ પ્રાપ્ત થાય છે ત્યાં તેને આકર્ષણ લાગે છે. અને આવા ઘરોના વ્યક્તિઓની એક નજર સાચા અને વફાદાર તેમજ બુદ્ધિમાન અને શક્તિમાન આવા સર્વ ગુણોથી યુક્ત હોય તેને શોધે છે. આમ આખરે તો ગુણો જ તેમને આકર્ષે છે. પછી ભલે તે એક ઝૂંપડીમાં જ કેમ ન હોય. આ વાસ્તવિકતા હરેક આવા આગળ પહોંચેલા વ્યક્તિઓની છે. માટે ભૌતિકતામાં જીવન જીવવાની કલાથી વંચિત રહેનાર વ્યક્તિ અને પરિવાર જીવન મૂલ્યોની પામવાની સાચી કલાથી વિમુખ થતા રહેતા હોય છે. અને કાં તો એ સાચી કલાયુક્ત જીવન જીવનારા વ્યક્તિઓની શોધ નિયમિત રીતે કરતા રહેતા હોય છે. આ એક મહાન કલા છે. મિત્રો, આપ આ કલાના ધની જો હશો તો હું માનું છું કે આપને પ્રેમ કરવાવાળા પોતાના સિવાયના પણ લોકો તમને મળી જશે. તમારો એક દબદબો સમાજમાં હશે અને તમે તેમને ઓળખો છો એવું કહેવા માટે ગૌરવ અનુભવશે. માટે આ કલાનો વિકાસ જીવનમાં કરો અને પ્રાર્થો કે તમને આમાં મહારત હાસિલ થાય. યોગ્ય લાગે તો પ્લીઝ વિચારજો. હું વિચારું છું કે સર્વ લોકોનો પ્રેમ આપને હાસિલ થાય. તો આપ પણ વિચારો અને તેવા ગુણોને પ્રાપ્ત કરવા તત્પર બનો. ચાલો ફરી મળીએ એક સુંદર અને નવા વિચાર સાથે. જય માતાજી. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત.